રફતારનો કહેર, જુઓ હચમચાવી નાખનારા દ્રશ્યો। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બેકાબુ બનેલું એક ટેન્કર હાઈવેની સાઈડમાં આવેલી એક હોટલમાં ઘૂસી ગયું। ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા તલાસરીના દાપચરીની આ ઘટના છે, જ્યાં નેશનલ હાઈવે 48 પર આવેલી હોટલ લીલારામમાં એક ટેન્કર ઘૂસી ગયું। આ વખતે હોટલના પગથિયા પર ઉભેલો એક વ્યક્તિ માંડ બચ્યો। ડ્રાઈવરે કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર બેકાબુ થયું અને આ હોટલમાં ઘૂસી ગયું। ઘટના બાદ હોટલમાં દોડધામ મચી ગઈ। રૂવાડા ઊભા થઈ જાય તેવા બેફામ રફતારના દ્રશ્યો વડોદરાના ખોડિયાર નગરના છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વન વે રોડ પર એક ટેન્કર ચાલક મોતની માફક રમરમાટ આવી રહ્યો છે, ત્યારે જ સામે ટેમ્પો આવી જતા ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે અને કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે ટેન્કર ઉલટું થઈ જાય છે અને અન્ય વાહનો ધડાકાભેર ટેન્કર સાથે અથડાય છે, જેથી રોડ પર ટ્રાફિક જામ થયો। કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવતા એક તરફનો રોડ બંધ થયો છે, ત્યારે અકસ્માત થયો। અમદાવાદના એસજી હાઈવે પર વહેલી સવારે વધુ એક અકસ્માત સર્જાયો। પકવાન બ્રિજ ઉતરતા બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો। સ્કોર્પિયો કાર ચાલકે અચાનક બ્રેક મારતા અન્ય કાર પાછળથી અથડાઈ। સદનસીબે એરબેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો। જૂનાગઢના વંથલીના યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા। જૂનાગઢના વંથલીમાં ભલાઈશા પીરની દરગાહ પાસે પ્રેમ સંબંધના મનદુખના કારણે એક યુવકની હત્યા થઈ। પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। વંથલીના વાલી ઝાંપા પાસે રહેતા 66 વર્ષીય મુસાભાઈ સોઢાના પુત્ર તાજીમની પ્રેમ સંબંધના કારણે હત્યા કરી દેવામાં આવી। તાજીમ તેના મિત્ર શકીલ રજાકભાઈ જેઠવા સાથે ભલાઈશા પીરની દરગાહ પાસે હતો। તે સમયે રફીક શાહ, કાસમ શાહ સરવદી, તેનો પુત્ર અરબાજ શાહ, ભત્રીજો અકરમ શાહ, હનીફ શાહ અને ઇરફાન શાહ, અમીન શાહ ત્યાં આવ્યા હતા। આ ચારેય શખ્સોએ લોખંડના સળિયા, છરી અને લાકડાના ધોકા વડે તાજીમ પર હુમલો કર્યો। હુમલામાં તાજીમના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। તાજીમને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર શકીલને પણ હુમલામાં ઇજાઓ થઈ, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ઠાકોર બાદ ભીલ સમાજે પણ બંધારણ બનાવ્યું। ગરવાડા ખાતે ભીલ સમાજ પંચની આદર્શ પંચની બંધારણ અમલમાં મૂકવા બેઠકનું આયોજન કરાયું। હાલ સોના ચાંદીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચ અને દેખાદેખીની પ્રથા દૂર કરવા પહેલ કરાઈ, જેમાં ખાસ કરીને લગ્ન બંધારણમાં દહેજને લેવડ દેવડ બંધ કરવી, લગ્ન ખર્ચમાં 1,21,000 રૂપિયાથી વધુ ન લેવા અને ઘરેણામાં ચાંદીની 250 ગ્રામની ઝાંઝરી ચાંદીનું મંગળસૂત્ર, સોનાના ઘરેણામાં નાકનો કાંટો અને કાનની બુટ્ટીનો આદર્શ બંધારણમાં અમલ કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા આહવાન કરવામાં આવ્યું। તેમજ કન્યાદાનની વસ્તુઓમાં વાસણો, નોતરું, ચાંદલો 100 થી 1,000 રૂપિયા સુધી મર્યાદા નક્કી કરવામાં આવી હતી। તેમજ ચા પીવડાવી અને ઠંડા પીણા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। આ તરફ બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજે જાહેર કર્યું નવું બંધારણ। બેચરાજી ઠાકોર સમાજે કડક નિયમો બનાવ્યા, જેમાં નિયમો તોડનારને ભારે દંડ કરવો પડશે। સમાજના બંધારણનો ભંગ કરનારને 51,000નો દંડ થશે। બંધારણ તોડનારા દીકરા દીકરીના સગપણમાં કમિટી થશે આડેરૂપ। છૂટાછેડાના કિસ્સામાં કસૂરવાર પક્ષ 5 લાખનો દંડ ભરવો પડશે। દંડની રકમમાંથી 25,000 સમાજમાં જમા કરાવવાના રહેશે। લગ્નમાં ડીજે, ફટાકડા અને વરઘોડા પર મુકાયો પ્રતિબંધ। પ્રેમ લગ્ન કરનાર યુગલનો સમાજમાં નહીં થાય સ્વીકાર। જાનમાં 111 અને સગાઈમાં માત્ર 21 વ્યક્તિઓ ની મર્યાદા નક્કી। દારૂબંધીનો કડક અમલ, કુરિવાજો ડામવા સમાજનું મોટું પગલું કહી શકાય। બીજી તરફ ગાંધીનગર ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમો સામે વિરોધ ફાટી નીકળ્યો। લોન લેતી વખતે મિલકત પર બોજો પાડવાના નિયમનો વિરોધ કરાયો। પ્રોપર્ટી કાર્ડ અને 7/12ના ઉતારા ન હોવાથી લોકોને મુશ્કેલી પડી શકે છે। નવા નિયમમાં 7/12 પર બોજો પાડવાની જોગવાઈ કરાઈ છે। જૂના નિયમ મુજબ ઘરની આકારણી પર બોજો પાડવામાં આવતો। ઉતારામાં નામ ન હોવાથી અનેક અરજદારોને લોન મળતી નથી। મંત્રી રમણભાઈ સોલંકી અને સૌરભજી ઠાકોરને મળીને રજૂઆત કરાઈ। 10 દિવસમાં નિર્ણય નહીં લેવાય પરત તો આંદોલન કરવાની ચીમકી આપી। પૂર્વ ઠાકોર સેના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઠાકોર સહિતના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો। ડીજે વગાડવા પર વિવાદને લઈને ગબ્બર ઠાકોરે કર્યો ઘટસ્ફોટ, કહ્યું 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે। ગબ્બર ઠાકોરે ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો। ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગબ્બર ઠાકોરે વિડીયો શેર કરીને અનેક મોટા દાવા કર્યા। સોમવારે પાટણમાં યોજાયેલી ઠાકોર સમાજની બંધારણ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખુલ્લી ઓફર અપાઈ। સભામાં કહેવાયું કે જો ગબ્બર ઠાકોર માફી માંગશે તો સમાજ માફી આપવા વિચારશે। તો આ તરફ નાદ બહાર મુકાયા બાદ ગબ્બર ઠાકોર ઢીલા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે। તેમણે વિડીયો જાહેર કરીને સમાજની માફી માંગવાની પણ તૈયારી બતાવી। સાથે જ ગબ્બર ઠાકોરે સમાજને વિનંતી કરી કે જ્ઞાનીબહેન અલ્પેશ ઠાકોર ભેગા થઈને પહેલા નક્કી કરે, કારણ કે જ્ઞાનીબહેન અલ્પેશભાઈ ડીજેને લઈને જ સ્પષ્ટ નથી। ઉપરાંત ગબ્બર ઠાકોરે વધુ એક ઘટસ્ફોટ કરતા કહ્યું કે 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે। એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે। એના વિશે કોઈક વિચારો। આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે। તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે અને
આપણે સમાજની માફી માગી લઈએ, આપણે કશું વધો નથી, આપણે કોઈ નેના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દંડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા, એ વ્યક્તિ થાય નાત બહાર જાય અને એ વ્યક્તિને નાત બહાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દંડ ના હાલે. ઘોઘંબા તાલુકા ઓબીસી સમાજ દ્વારા પંચાયતમાં બેઠકની ફાળવણી મુદ્દે વિરોધ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ઓબીસી સમાજ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકની ફાળવણી મુદ્દે રજૂઆત કરવામાં આવી. ઘોઘંબા તાલુકામાં નિયમ મુજબ 7 બેઠક ફાળવવાની જગ્યાએ માત્ર 3 બેઠક ફાળવવામાં આવતા ઓબીસી સમાજમાં સંતોષ જોવા મળ્યો. આ બાબતે ઓબીસી સમાજ દ્વારા સૂત્રોચ્ચાર અને રેલી સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ચૂંટણી પંચના નિયમ મુજબ ઓબીસી માટે 27% અનામત પ્રમાણે બેઠક ફાળવણી કરવામાં આવી છે. ઓબીસી સમાજના અગ્રણીએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને કોઈ અન્ય સમાજ સામે વિરોધ નથી, માત્ર જોગવાઈ મુજબ યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવી માંગ સાથે સરકારને રજૂઆત કરવામાં આવી છે. દ્વારકાના ખેડૂતો માટે આવ્યા પાણીદાર સમાચાર. વગર ચોમાસે વર્તુ 2 ડેમના ખોલાયા દરવાજા. દ્વારકા પંથકના ધરતીપુત્રો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ખેડૂતોનો રવિ અને ઉનાળુ પાક નહીં બગડે, કેમ કે વગર ચોમાસાએ દ્વારકાના વર્તુ 2 ડેમના દરવાજા ખોલાયા છે. 32 દરવાજા ધરાવતા આ ડેમના દરવાજામાં જરૂરી મેન્ટેનન્સ કામ કરવાનું હોવાથી દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવતા જાણે ચોમાસે ડેમ છલકાતો હોય તેવા દ્રશ્યો સર્જાયા, જેની નીચાણવાળા 14 જેટલા ગામોને એલર્ટ કરાયા. દ્વારકા અને પોરબંદર જિલ્લાના 14 ગામોને એલર્ટ કરાયા. નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ના કરવાની, નદીના પટમાં પશુઓને ન રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. ભરૂચમાં કેનાલ ઓવરફ્લો થતા રોડ પર વહી પાણીની નદી. ભરૂચ જિલ્લાના ગડકોલ પાટિયા પાસે ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી ઓવરફ્લો થયું, જેથી પાણીનો ધોધ સીધો જ રોડ પર આવતા જાહેર માર્ગ ઉપર ચોમાસાની જેમ નદી વહી. ગડકોલ પાટિયા ખાતે આવેલ આયપ્પા મંદિર નજીક કેનાલ છલકાતા રોડ ઉપર આજુબાજુ ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણી ભરાવાને કારણે માર્ગ પર લપસણું સર્જાયું હોવાથી અકસ્માતની ભીતિ પણ વધી. સ્થાનિક રહીશોએ તંત્રને તાત્કાલિક કેનાલના પાણીનો યોગ્ય નિકાલ કરી માર્ગ સલામત બનાવવાની માંગ કરી. હાલ પરિસ્થિતિને લઈ વિસ્તારના નાગરિકોમાં ચિંતા વ્યાપી છે. જેતપુરની ભાદર નદી પ્રદૂષિત બનતા ખેડૂતોએ ગંદા પાણી સાથે જીપીસીબી કચેરી હલ્લાબોલ કર્યો. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર નદી જેતપુરના સાડી ઉદ્યોગના પાપે આજે ઝેરની નદી બની ચૂકી છે. છેલ્લા 40 વર્ષથી ભાદર નદીમાં બેફામ છોડાતા કેમિકલયુક્ત લાલ કાળા પાણીને કારણે જેતપુરથી પોરબંદર સુધીના કાંઠા વિસ્તારના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે ખેડૂતોને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જેતપુર જીપીસીબીની કચેરીએ હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. લુણાગરા, કેરાળી અને આસપાસના ગામના ખેડૂતો હાથમાં પ્રદૂષિત પાણી ભરેલી બોટલો લઈને જીપીસીબી કચેરીએ ધસી આવ્યા. ખેડૂત આગેવાનોએ ફરજ પરના અધિકારીને ચેલેન્જ ફેંકતા પાણીની બોટલ ધરી હતી અને કહ્યું હતું કે તમે રિપોર્ટમાં કહો છો કે બધું બરાબર છે તો આ પાણી પીને બતાવો. જોકે અધિકારીએ પાણી પીવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, જેને લઈને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો. ખેડૂતોની માંગ છે કે ભગવાનનો ડર રાખીને અધિકારીઓ આ પાપ બંધ કરાવે. ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પ્રદૂષિત પાણી બંધ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન કરશે. નડિયાદમાં મોટી દુર્ઘટના ટળી છે. ખોદકામ દરમિયાન જીએસપીસીની ગેસ પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. શહેરના વ્યસ્ત ગણાતા વરિયાળી માર્કેટ પાસે જીએસપીસી ગેસની મુખ્ય પાઇપલાઇનમાં અચાનક ભંગાણ પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આ ઘટનાને પગલે વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક દોડતી થઈ ગઈ. જેસીબી મશીન વડે ખોદકામની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન અચાનક જેસીબીનો પંજો ગેસની મુખ્ય પાઇપલાઇન સાથે અથડાયો, જેના કારણે લાઇનમાં મોટું ભંગાણ થઈ ગયું. પાઇપલાઇન ફાટતાની સાથે જ મોટા અવાજ સાથે પ્રેશરથી ગેસ હવામાં ઉડવા લાગ્યો. ગેસ લીકેજ એટલો તીવ્ર હતો કે આસપાસના રહીશો અને વેપારીઓમાં ગભરાટ ફેલાઈ ગઈ અને લોકો સુરક્ષિત સ્થળે દોડવા લાગ્યા. ગેસનો ફ્લો બહાર નીકળતા રસ્તો બંધ કરવામાં આવ્યો. ભરૂચમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે કવાયત શરૂ કરી છે, જેના ભાગરૂપે શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ભરૂચ પહોંચી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું ભરૂચ શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. યાત્રાનો પ્રારંભ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવ્યો. યાત્રા દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને પ્રશ્નો સાંભળ્યા. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, મહિલા નેતા મુમતાઝ પટેલ સહિત કોંગ્રેસના અનેક આગેવાનો હાજર રહ્યા. આ તકે અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા. અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર પર જીવલેણ હુમલો કરનારની અટકાયત. યાત્રાધામ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર પર જીવલેણ હુમલો થયો. ટ્રસ્ટના જ પૂર્વ કર્મચારીએ મંદિરના વહીવટદાર પર જીવલેણ હુમલો કર્યો.
મંદિર પરિસરમાં આવેલી વહીવટદારની ઓફિસ પાસે ગળું દબાવીને મારવાનો પ્રયાસ કર્યો. વહીવટદારના પીએ અને સિક્યુરિટી વચ્ચે પડી અધિક કલેક્ટરને બચાવાયા. હુમલો કરનાર અંબાજી ટ્રસ્ટ સંચાલિત કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ મોદનાદ મિશ્રા હતા. અગાઉ દેવસ્થાન ટ્રસ્ટ અને કોલેજના કર્મચારીઓએ એસીબીમાં મોદનાદ મિશ્રા સામે ફરિયાદ કરી હતી. કેસમાં વધારે રસ લેતા હોવાનું કહીને મારવાનો પ્રયાસ કર્યો. અંબાજી મંદિરના વહીવટદારે અંબાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. હુમલાની ગંભીરતા જોતા એફએસએલની ટીમ કલેક્ટર ચેમ્બરમાં પહોંચી. ઓફિસમાં થયેલી હાથાપાઈમાં આખું ફર્નિચર તહસ નહેસ થઈ ગયું હતું. હુમલા દરમિયાન ઓફિસની તમામ ખુરશીઓ વેરવિખેર જોવા મળી.